डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર સોનલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ગુજરાતના ઇતિહાસમાં જે લાસ્ટ લેક્ચરમાં આપણે ભણતા હતા એનું આગળ વાત વધારતા હું વાત કરીશ કે ગુજરાતના ઇતિહાસમાં જે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી કે ગુજરાતનો ઇતિહાસ કયા પ્રકારનો ઇતિહાસમાંથી આપણે ઇતિહાસ જ્યારે સમજતા હોય કે ઇતિહાસ જ્યારે જાણવા કે એને સંશોધન કરવા માગતા હોય તો કેવા પ્રકારની સાધન સામગ્રીમાંથી ઇતિહાસ જાણી શકાય છે. એટલે કે ગુજરાતનો ઇતિહાસ જાણવાના જે સાધનો છે એ સાધનો વિશે આપણે અભ્યાસ કરતા હતા. એમાં આપણે બહુ વિગતેથી ગુજરાતનો ઇતિહાસ જે ગુજરાતને સીમાઓમાં જે બાંધવામાં આવેલ છે આ સીમાઓનો જે ઇતિહાસ છે એ ક્યાંથી શરૂ થયેલો છે, એટલે કે ક્યાંથી ઇતિહાસ એનો જાણી શકાય છે અને ક્યાંથી એનો યોનિનો ઉદ્ભવ સ્થાન કે માનવ યોનિનો ઉદ્ભવ સ્થાન વિશે વાત કરી. સાથે સાથે આપણે પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિ, આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિ, પુરાણોમાંથી જાણવા મળતો ઇતિહાસ, સાથે સાથે જે જૈન અને બૌદ્ધ ધર્મગ્રંથો છે એમાંથી જાણવા મળતો ઇતિહાસની વાત કરી. આ ઉપરાંત જે મૌર્ય યુગ છે આ મૌર્ય યુગની સાથે સાથે અનુમૌર્ય યુગ અને મૈત્રક કાળનું જે શાસન છે આ શાસન દરમિયાન જે એ સમયનો જે ઇતિહાસ આ શાસનના અને એ સમયનો જે સામાજિકની અને જે ઉપરાંત એ સમયની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો ઇતિહાસ જાણવા માટે કેવા કેવા પ્રકારના સાધનો ઉપલબ્ધ છે અને કેવા કેવા પ્રકારના મિત્રો, એક તો સૌ પ્રથમ વાત કરી દઈએ કે આજે સાહિત્યિક સાધન સામગ્રી છે એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. એટલે કે ઇતિહાસ જાણવા માટે બે પ્રકારની સાધન સામગ્રી હોય છે જે આપણે શરૂઆતમાં વાત કરી. એક તો જે છે સાહિત્યિક સાધન સામગ્રી છે એ, અને એ સિવાયની એ સમયની જે પુરાવસ્તુકીય સાધન સામગ્રી છે એમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. એટલે સાહિત્યિક સાધન સામગ્રીઓ છે એ મૌર્ય યુગ અને અનુમૌર્ય યુગ અને સાથે સાથે મૌર્ય યુગમાંથી કયા પ્રકારની સાહિત્યિક સાધન સામગ્રીમાંથી ઇતિહાસ જાણી શકાય છે એના વિશે આપણે લાસ્ટ ટાઈમ અભ્યાસ કર્યો. સાથે સાથે મિત્રો, આપણે જે એ સમયનો જે ચાવડા વંશ છે એટલે કે ચાવડા યુગ છે એટલે કે ચાવડા જે શાસકો છે આ ચાવડા જેને આપણે અનુમૈત્રક યુગ તરીકે પણ ઓળખાવીએ છીએ, આવા અનુમૈત્રક યુગમાં જે ચાવડા શાસકો થઈ ગયેલા અને એમાં જે અણહિલવાડ પાટણના ચાવડા શાસકોનો જે ઇતિહાસ જાણવા માટેના જે પ્રબંધ ગ્રંથો છે, જે જૈન અનુશ્રુતિઓ છે એમાંથી કયા પ્રકારનો ઇતિહાસ જાણી શકાણો છે અને સાથે સાથે જે ચાવડા યુગથી કે ચાવડા શાસકોથી જે ક્રમબદ્ધ ઇતિહાસની શરૂઆત થઈ લખાવાની કે જાણવાની એના વિશે આપણે વિગતે ચર્ચા કરી. સોલંકી યુગ, ગુજરાતમાં જે સોલંકી યુગ તરીકે ઓળખીએ છીએ, સુવર્ણ યુગ તરીકે ઓળખીએ છીએ ગુજરાતના ઇતિહાસમાં, જેને આપણે સુવર્ણ યુગ તરીકે ઓળખીએ છીએ, આવા સુવર્ણ યુગ એટલે કે સોલંકી અને વાઘેલાકાલીન યુગનો ઇતિહાસના જે સાહિત્યિક સાધનો છે એના વિશે આપણે ચર્ચા શરૂ કરેલી હતી લાસ્ટ લેક્ચરમાં. અને એમાં આપણે જે હેમચંદ્રાચાર્ય છે કે જેમને સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના શાસનમાં જે મહત્ત્વનું મોખરાનું સ્થાન ધરાવતા હતા એવા હેમચંદ્રાચાર્ય કે જેમના નામે આજે પાટણમાં એટલે કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તરીકે આજે નામાભિમાન એ પાટણની યુનિવર્સિટીનું છે. એવા હેમચંદ્રાચાર્યની જે અલગ અલગ કૃતિઓ છે કે દ્રયાશ્રય હોય જે સંસ્કૃતમાં અને પ્રાકૃતમાં રચાયેલ દ્રયાશ્રય હોય કે પછી સિદ્ધહેમ શબ્દાનું શાસન હોય કે પછી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર હોય કે જેમાંથી એ સમયનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ આપણે જાણી શક્યા છીએ કે પછી સિદ્ધરાજ જયસિંહનો ઇતિહાસ હોય કે પછી કુમારપાળનો ઇતિહાસ હોય, એ વગેરે આપણે એ સમયના ઇતિહાસમાંથી જાણી શક્યા છીએ. હવે જે સોલંકી સમયનો જે સોલંકી અને વાઘેલા યુગ છે, આ સોલંકી અને વાઘેલા યુગનો જે ઇતિહાસ જાણવાના અન્ય સાધનોની વાત કરીએ મિત્રો, તો જે એ સમયનો જે ઇતિહાસ છે એ આપણને નાટકો અને કાવ્યોમાંથી પણ જાણવા મળે છે. નાટકો અને કાવ્યોની વાત કરું મિત્રો તો સૌ પ્રથમ વાત કરીશ કર્ણસુંદરી નામના નાટકની. સોલંકી રાજા કર્ણદેવના સમયમાં
જે કાશ્મીરી કવિ બિલ્હણ એ પોતે જ્યારે પાટણમાં આવેલ અને પાટણમાં આવ્યા બાદ એને જે કર્ણસુંદરી નાટકની રચના કરેલી, આ કર્ણસુંદરી નાટકમાંથી જે ગુજરાતનો ઇતિહાસ અને એ સમયના સોલંકી વાઘેલાકાલીન ઇતિહાસની સાથે સાથે કર્ણદેવની ખૂબ જ મહત્ત્વની માહિતી આપણને આ નાટકમાંથી પ્રાપ્ત થાય છે. કર્ણદેવના જે પ્રણય પ્રસંગો છે, આ જે પ્રણય ગાથા છે, એ પ્રણય ગાથાની સાથે સાથે એ સમયમાં જે કર્ણદેવ અને ગજની વચ્ચે જે યુદ્ધ થયેલ, આ યુદ્ધ વિજયનું વર્ણન, આ સિંધના કિનારે થયેલ વિજયનું વર્ણન એટલે યુદ્ધનું અને આક્રમણનું વર્ણન એ આ સમયના કર્ણસુંદરી નામના નાટકમાં કરેલી છે. આ ઉપરાંત આગળ વાત કરીએ તો કવિ યશચંદ્ર દ્વારા રચિત મુદ્રિત કુમુદચંદ્ર, આ જે નાટક છે એ ઈસવીસન 1125માં સિદ્ધરાજ જયસિંહની અધ્યક્ષતામાં જ્યારે દિગંબર અને શ્વેતાંબર, જે શ્વેતાંબરવાદી અને દિગંબરવાદી જે બંને જૈન મુનિઓ વચ્ચે કે જે ચર્ચા વિચારણા થઈ અને આ જે વાદ વિવાદમાં જે શ્વેતાંબરવાદી જે દિગંબરવાદી જૈન મુનિને એટલે કે દિગંબરવાદી કુમુદચંદ્રને વાદ વિવાદમાં ચૂપ કરી દે છે, એટલે કે એની બોલતી બંધ કરી દે છે, એની સમગ્ર ચર્ચા કવિ યશચંદ્રએ આ કુમુદચંદ્ર મુદ્રિત કુમુદચંદ્ર નામના નાટકમાં કરેલી છે. આગળ વાત કરીએ મિત્રો, આ મુદ્રિત કુમુદચંદ્ર એ જે સિદ્ધરાજ જયસિંહના સમયગાળાના અને એ સમયમાં જે ધર્મ હતો, આ ધર્મની વિશેષતા નોંધ એ આ નાટકમાં થયેલી છે. માટે ઇતિહાસ જાણવા માટે આ મુદ્રિત કુમુદચંદ્ર નાટક પણ ખૂબ જ ઉપયોગી છે. આગળ વાત કરીએ મિત્રો તો મંત્રી યશપાલ દ્વારા રચિત મોહરાજ પરાજય, સોલંકી શાસક રાજા યશપાલના જે મંત્રી હોય છે એવા મંત્રી યશપાલે જે મોહરાજ પરાજયની રચના કરેલી હતી. આ નાટકમાં જે રાજા કુમારપાળે ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિની સામે અને હેમચંદ્રાચાર્ય મુનિની સામે એમને જે કન્યા હોય છે કૃપાસુંદરી નામની કન્યા, એટલે કે ધર્મરાજ અને વીરતીની જે પુત્રી કૃપાસુંદરી છે, આ કૃપાસુંદરી સાથે જે લગ્ન વ્યવસ્થામાં જોડાય છે, એટલે કે એમની સાથે જે લગ્ન કાર્યનું જે વર્ણન છે, આ વર્ણન સમગ્ર વર્ણન મોહરાજ પરાજયમાં કરેલું છે. સાથે સાથે એમને જે જૈન ધર્મ અંગીકાર કરેલ, કુમારપાળના જૈન ધર્મ સાથેનું જે આખું જે ધર્મ સાથેની જે એમનો લગાવ છે અને જે એમને જૈન ધર્મ અંગીકાર કરેલું એનું પણ વર્ણન એ મોહરાજ પરાજયમાં કરેલ છે. આગળ વાત કરીએ મિત્રો તો ચંદ્રલેખા વિજય પ્રકરણ, દેવચંદ્ર સુરી દ્વારા રચેલ આ જે નાટક છે ચંદ્રલેખા વિજય પ્રકરણ, એમાં કુમારપાળે જે ચાહમાન રાજા અર્ણોરાજને જે હરાવ્યાની ઐતિહાસિક ઘટના છે, આ ઐતિહાસિક ઘટનાનું વર્ણન એ આ નાટકમાં કરેલ છે. સાથે સાથે એ સમકાલીન જે એ સમયના જે બનાવો છે અને સાથે સાથે એમાંથી જે સમકાલીન બનાવો અને એ સમયની જે સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિ છે એ પણ આ નાટકમાંથી જાણી શકીએ છીએ. નાટકો પછી આગળ વાત કરીએ મિત્રો તો કાવ્યોની, તો જે રીતે નાટકોમાંથી એ સમયનો ઇતિહાસ, સમકાલીન ઇતિહાસ કે સામાજિક અને એ સમયની ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિ આપણે જાણી શકીએ છીએ, એ જ રીતે એ સમયના જે કાવ્યોની રચના થયેલી એ કાવ્યોમાંથી એ સમયનો ઇતિહાસ જાણી શકાય છે. સૌ પ્રથમ વાત કરું તો રામચંદ્ર સુરીએ જે કુમાર વિચાર શતક કાવ્યની જે રચના કરેલી એમાં કુમારપાળે જે પાટણમાં પાર્શ્વનાથ ભગવાનનું જે મંદિર બંધાવેલું હતું, આ જિનાલય બંધાવ્યાનું વર્ણન એ આ કુમાર વિચાર શતકમાં એનું સમગ્ર વર્ણન કરવામાં આવેલું છે. આગળ વાત કરીએ કુમારપાલ પ્રતિબોધ, સોમ પ્રભુ સૂરીએ રચિત આ જે કાવ્ય છે, આ કાવ્યમાં સમકાલીન જે શાસકો છે એમની સાથે સાથે જે ગદ્ય ગ્રંથમાં જેની રચના થયેલી છે એમાં જે હેમચંદ્રાચાર્ય પોતે જે જૈન આચાર્ય હતા, આ હેમચંદ્ર સુરીની જે વારંવાર ધર્મોપદેશ જે કુમારપાળને આપવામાં આવેલ ધર્મોપદેશ છે એ ધર્મોપદેશથી કઈ રીતે કુમારપાળે જૈન ધર્મ અંગીકાર કર્યો, આ જૈન ધર્મ અંગીકાર કરવાની ઘટનાનું એમાં નિરૂપણ કરવામાં આવેલ છે. એટલે કે હેમચંદ્રાચાર્ય દ્વારા જે ઉપદેશ આપવામાં આવેલો જૈન ધર્મનો એ ઉપદેશની વર્ણન પણ એમાં વિસ્તૃત રીતે કરવામાં આવેલું છે. સાથે સાથે જે શતાક તીર્થ કાવ્યમાં પણ આ શ્લોકના અલગ અલગ પ્રકારના અર્થોની પણ ત્યાં વાત કરવામાં આવેલી છે.
આગળ વાત કરીએ મિત્રો તો જે મહામાત્ય વસ્તુપાલ છે, આ વસ્તુપાલના સમયના જે સાહિત્યિક સાધનોની હું અહીં વાત કરું મિત્રો, તો જે વસ્તુપાલ છે, જે સોલંકી રાજા ભીમદેવ છે, એ ભીમદેવના સમકાલીન, ભીમદેવ બીજાનો જે સમકાલીન જે રાજા હોય છે રાણા વીર ધવલનો એ અમાત્ય તરીકે વસ્તુપાલ હોય છે. અને આ મહાઅમાત્ય વસ્તુપાલના સમયમાં જે વિપુલ પ્રકારનું સાહિત્ય રચાણું, અને આ વિપુલ પ્રકારના સાહિત્યમાંથી પણ ગુજરાતનો જે ઇતિહાસ છે એ ગુજરાતનો ઇતિહાસ આપણે સરસ રીતે અને વિસ્તૃત રીતે જોઈ શકીએ છીએ. એ સમયના જે ખાસ કરીને વસ્તુપાલના જે પરાક્રમો છે, એની જે સુકીર્તિ છે, આ સુકીર્તિનું વર્ણન એ સમયના 5 મહાકાવ્યો, 5 પ્રકારના કાવ્યોમાં પણ કરેલું છે, જે આપણે આગળ વાત કરીશું. મિત્રો વસ્તુપાળ પોતે પણ જે એક રચના કરેલી હતી મહાકાવ્યની, એ મહાકાવ્ય નરનારાયણ નંદ. આ નરનારાયણ નંદમાં જે એના સર્ગો છે, એમાં અંતિમ સર્ગમાં પોતાના જે પૂર્વજો છે એ પોતાના કુટુંબી પૂર્વજોની સાથે સાથે પોતાનું જે ચરિત્ર છે, એટલે કે પોતાની જે ગાથા છે, પોતાનો પણ ટૂંકમાં એને પરિચય કરેલો છે. માટે આ જે મહાકાવ્ય છે નરનારાયણ નંદ, એ વસ્તુપાલે પોતે એની જે રચના કરી, સાથે સાથે એના પૂર્વજોની એમાં જે વાત કરવામાં આવેલી છે, અને સાથે સાથે એનો જે પોતાની જે વર્ણન કરવામાં આવેલું છે, એમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. ગુજરાતના ઇતિહાસ વિશે એના સમયે જે વિદ્યામંડળોએ રચેલ મહાકાવ્યો છે, જે સોમેશ્વર કૃત કીર્તિકૌમુદીની વાત કરું મિત્રો, તો સોમેશ્વરે વસ્તુપાળની જે કીર્તિગાથા છે, આ કીર્તિગાથાની વિસ્તૃત વર્ણન આ કીર્તિકૌમુદી નામના મહાકાવ્યમાં કરેલું છે. સાથે સાથે એ સમયના જે પાટણના સોલંકી શાસકો મૂળરાજથી માંડી સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ અને સાથે સાથે ભીમદેવ બીજા સુધીનું વર્ણન એને એમાં કરેલું છે. આ ઉપરાંત એમાં એ સમયના જે રાજાઓ છે, એટલે કે જે એ સમયના પાટણના જે રાજાઓ સોલંકી શાસકો થઈ ગયેલા, એ મૂળરાજથી ભીમદેવ બીજા સુધીનું જે એમાં વર્ણન કરેલું છે. ઉપરાંત એ સમયના જે સમકાલીન રાજાઓ વાઘેલા સોલંકી વંશના જે રાણા ધવલ છે, એ ધવલથી માંડી અને વીર ધવલની ચર્ચા એમાં કરેલી છે. આ ઉપરાંત જે વસ્તુપાળ અને તેજપાળ જે રાણા વીર ધવલના મહામાત્ય તરીકે નિયુક્ત થાય છે, એ નિયુક્તિની પણ ચર્ચા, એટલે કે વિસ્તૃત વર્ણન એ આ સોમેશ્વરના કીર્તિકૌમુદીમાં કરેલું છે. આમ અણહિલવાડ પાટણના જે સોલંકી વંશના શાસકોની માહિતીની સાથે સાથે આપણને રાજા વીર ધવલની સાથે સાથે મહામાત્ય જે વસ્તુપાળ અને તેજપાળ છે એની માહિતી મેળવવા માટે સોમેશ્વરનું કીર્તિકૌમુદી ખૂબ જ અગત્યનો ગ્રંથ છે. ઉપરાંત વસ્તુપાલે જે સંઘની સાથે જે યાત્રા કરેલી, શત્રુંજય પર્વત, ગિરનાર પર્વત આ વગેરેની જે એને યાત્રા કરેલી, એ પ્રવાસનું વર્ણન પણ આ જે કીર્તિકૌમુદી છે, કીર્તિકૌમુદીમાં કરવામાં આવેલું છે. આગળ વાત કરીએ મિત્રો તો સુકૃત સકીર્તન. આ જે સુકૃત સકીર્તન છે કવિ હરિસિંહે રચેલ મહાકાવ્ય છે, અને એમાં પણ અણહિલવાડ પાટણના ચાવડા વંશ, સોલંકી વંશ અને સાથે સાથે વસ્તુપાળ અને તેજપાળની જે મંત્રી તરીકેની નિયુક્તિ છે એની ચર્ચા કરવામાં આવેલી છે. સાથે સાથે વસ્તુપાળ અને તેજપાળે જે સંઘ યાત્રા કરી, કે જેમ અગાઉ હરિસિંહે જે સોમેશ્વરે જે કીર્તિકૌમુદીમાં જે એની સંઘયાત્રાનું વર્ણન કરેલું છે, એ સંઘયાત્રાનું વર્ણન પણ હરિસિંહે પોતાની રચનામાં કરેલું છે. એમાં સંઘયાત્રાના વર્ણનની સાથે સાથે જે ગુજરાતમાં અનેક જગ્યાએ જે તીર્થ સ્થાનો, જે મંદિરો બંધાવેલા, એ મંદિરો બંધાવેલાનું પણ વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. આગળ વાત કરીએ તો બાલચંદ્ર કૃત વસંત વિલાસ. બાલચંદ્ર કૃત જે વસંત વિલાસ છે, આ વસંત વિલાસમાં આમ તો મૂળ વસ્તુપાલના જે પુત્ર છે, આ પુત્ર જૈતસિંહની આ જે જૈતસિંહ ઉપર આ જૈતસિંહ માટે રચાયેલ આ એક ગ્રંથ છે. અને આ ગ્રંથમાં વસંત વિલાસમાં જૈતસિંહની સાથે સાથે જે વસ્તુપાળ છે, વસ્તુપાળના વિજય અભિયાનની સાથે સાથે એનું જે નિર્વાણ પ્રાપ્તિ છે, એ નિર્વાણ પ્રાપ્તિની, એટલે કે એની જે સદગતિ છે, એ સદગતિની પણ વાત કરવામાં આવેલી છે. આગળ વાત કરીએ મિત્રો તો ઉદય પ્રભુ સૂરીનું જે ધર્માયણ પ્રભુદાય કે સંઘપતિ ચરિત્ર, જેને સંઘપતિ ચરિત્ર તરીકે ઓળખીએ છીએ કે ધર્માભ્યુદય તરીકે પણ ઓળખીએ છીએ, એ ગ્રંથની વાત કરીએ તો એમાં જે એ સમયના જે જૈન ધર્મના જે સંઘપતિ ચરિત્રમાં જે વિજયસેન પ્રભુ સૂરી છે, આ વિજય પ્રભુ સૂરીએ જે વસ્તુપાળને જૈન ધર્મ અંગીકાર કરવા માટે જે જ્ઞાન આપ્યું, જૈન ધર્મનો જે ધર્મોપદેશ આપ્યો,
આ જૈન ધર્મનો ધર્મોપદેશની વાત કરેલી છે. એટલે કે જૈન મુનિ જે વિજયસેન સૂરીએ જે વસ્તુપાલને જૈન ધર્મોપદેશ આપેલાની જે ચર્ચા છે એ વિસ્તૃત ચર્ચા એ આમાં ધર્મોપોધ્યાય અને સંઘપતિ ચરિત્રમાં કરેલી છે. સાથે સાથે જે શત્રુંજય પર્વતની જે વિજય યાત્રા એટલે કે એની જે સંઘ યાત્રા છે એ સંઘ યાત્રાનું વર્ણન પણ આપણને આમાં જોવા મળે છે. આ ઉપરાંત જે ઉદય પ્રભુ સૂરીનું જે બીજું એક ખંડ કાવ્ય છે સુકૃત કીર્તિ કલ્લોલિની, જે એક ખંડ કાવ્ય છે, એ મહાકાવ્ય નથી પરંતુ આ ખંડ કાવ્યમાંથી પણ એ સમયનો જે ઇતિહાસ છે એ આપણે જાણી શકીએ છીએ. આ સિવાય જે બીજા ખંડ કાવ્યો છે એમાં નરચંદ્ર સૂરીનું વસ્તુપાળ તેજપાળ મહાકાવ્ય, વસ્તુપાળ તેજપાળ કાવ્યમાં પણ એ સમયનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ આપણે જોઈ શકીએ છીએ. અને એ સિવાય જે જયસિંહ સૂરીકૃત વસ્તુપાળ તેજપાળ પ્રશસ્તિ અને હમીર મર્દ મર્દનમાંથી પણ વસ્તુપાળ તેજપાળના જે અનેક રાજાઓ સાથે થયેલ જે યુદ્ધો છે અને આ યુદ્ધોમાંની સાથે સાથે જે તુરસ્કર હમીર રાજા અને ઉત્તરના જે તુરસ્કર હમીર રાજા અને સાથે સાથે જે ઇલ્તુત્મિશ અને સાથે દક્ષિણના યાદવોનું જે રાજા સાથે જે યુદ્ધ થયેલું એમાં કઈ રીતે આ આક્રમણને વસ્તુપાળ નિવારે છે એની ચર્ચા આમાં કરેલી છે. આગળ વાત કરીએ મિત્રો તો રાસ. એ સમયમાં જે રીતે નાટકોની રચના થઈ, કાવ્યોની રચના થઈ, એ જ રીતે એ સમયમાં સમકાલીન જે શાસકો છે અને સમકાલીન શાસકોમાં સાથે સાથે વસ્તુપાળના જે સમકાલીન કવિઓ છે આ કવિઓએ એની જે કીર્તિ છે એ કીર્તિના જે આલેખીને જે રાસની રચના કરી એ રાસમાંથી પણ એ સમયનો ઇતિહાસ આપણે જાણી શકીએ છીએ. અહીં વિજયસેન સૂરીકૃત જે રેવંતગીરી રાસ છે એ રેવંતગીરી રાસમાં જે ગિરનાર પર્વતની અને સાથે સાથે જે પલ્હાણ પુત્ર રચિત આબુ રાસ છે, આ પલ્હાણ પુત્ર રચિત આબુ રાસમાં આબુ પર્વત ઉપર જે તેજપાળ અને વસ્તુપાળે જે ડેરા બંધાવ્યા એટલે કે ગિરનાર પર્વતની સાથે સાથે અહીં આબુ રાસમાં જે આબુ પર્વત ઉપર જે યોગ્ય જગ્યા પસંદ કરી એટલે કે દેલવાડાની ભૂમિ પસંદ કરી અને જ્યાં નેમિનાથનું મંદિર અને જે દેલવાડા બંધાવ્યા, આ દેલવાડા બંધાવ્યાની યોગ્ય રજૂઆત, યોગ્ય વિસ્તૃત વર્ણન એ આપણને આમાંથી જાણવા મળે છે. આ ઉપરાંત જે એક બીજો રાસ જે જાણવા મળે છે જે અજ્ઞાત કર્તા દ્વારા રચાયેલ છે એ પેથડ રાસમાંથી એ સમયના પૂરવાડ પેથડે જે પાટણથી શત્રુંજય અને ગિરનાર અને પ્રભાસ પાટણ વગેરેની જે યાત્રા કરેલું આ યાત્રાનું વર્ણન, વિસ્તૃત વર્ણન આપણને આ પેથડ રાસમાંથી મળે છે. યાત્રાના વર્ણન ઉપરથી મિત્રો વાત કરું તો યાત્રાનું વર્ણન એ સમયની ધાર્મિક સ્થિતિ, જે તે શાસકની શાસકીય સ્થિતિની સાથે સાથે એ સમયનો જે ભૌગોલિક ઇતિહાસ છે આ ભૌગોલિક ઇતિહાસ અને ભૌગોલિક વર્ણનથી આપણે એ સમયનો ભૌગોલિક ઇતિહાસ પણ જાણી શકીએ છીએ. આગળ મિત્રો વાત કરીએ તો પ્રબંધો. ઇતિહાસ જાણવા માટે પ્રબંધો ખૂબ જ મહત્ત્વના છે. પ્રબંધોમાંથી જે વૃત્તાંતો પ્રાપ્ત થાય છે એમાંથી જે સંગ્રહો પ્રાપ્ત થાય છે એમાંથી ગુજરાતનો ઇતિહાસ જાણવા માટે પ્રબંધો ખૂબ જ મહત્ત્વના છે. સૌ પ્રથમ વાત કરું તો પ્રબંધાવલી. જૈન ભ્રદકૃત રચિત આજે જીન ભ્રદકૃત રચિત જે પ્રબંધાવલી છે એ પ્રબંધાવલીમાંથી જે પ્રાચીન જે જ્ઞાત પ્રબંધો છે એ પ્રબંધોનો આમાં સંગ્રહ રહેલો છે. અને એ સમયનો જે ગુજરાત, રાજસ્થાન, માળવા અને એની સાથે સંબંધ ધરાવતા ઐતિહાસિક કુટુંબો છે અને આ ઐતિહાસિક કુટુંબો વિશેની માહિતી એ આ જૈન ભદ્રકૃત પ્રબંધાવલીમાં આપણને જાણવા મળે છે. અને સાથે સાથે વસ્તુપાળના મૃત્યુ પછીની જે અનેક ઘટનાઓ છે એ અનેક ઘટનાઓનું વર્ણન પણ એમાં કરવામાં આવેલું છે. પરંતુ એવું કહી શકાય કે આ જે ઘટનાઓ છે એ કદાચ પાછળથી ઉમેરવામાં આવેલી હોવી જોઈએ. પ્રભાવક ચરિત્રની વાત કરું મિત્રો તો ઈસવીસન 1277માં રચાયેલ પ્રભાવક ચરિત્ર કે જેની રચના પ્રભાચંદ્ર સૂરીએ કરેલી અને આમાં કેટલાક જૈન પ્રભાવકો છે, કેટલાક જૈન મુનિઓ છે, આ જૈન મુનિઓનું, આ જૈન આચાર્યોનું ચરિત્રનું વર્ણન એ આમાં કરેલું છે. સાથે સાથે એમાં જે ગુજરાતની કેટલીક ધાર્મિક તથા જે સાંસ્કૃતિક સ્થિતિ છે આ સાંસ્કૃતિક સ્થિતિ ઉપર પણ પૂરતો પ્રકાશ આ જે પ્રબંધ છે
એ પ્રભાવક ચરિત્રમાંથી આપણે જોઈ શકીએ છીએ. સાથે સાથે એમાંથી જે વજ્રસ્વામીથી માંડીને હેમચંદ્રાચાર્ય સૂરી, જે હેમચંદ્રાચાર્ય મુનિ થઈ ગયા, હેમચંદ્રાચાર્ય સૂરી થઈ ગયા, એમની જે સુધીની જે 22 પ્રભાવકો છે, આ 22 પ્રભાવકોનું વિસ્તૃત વર્ણન કરેલું છે. આમ જોઈએ તો મિત્રો, જે હેમચંદ્રાચાર્યનું જે પરિશિષ્ટ પર્વ છે, આ પરિશિષ્ટ પર્વના અનુસંધાને લખાયેલ આ ગ્રંથ હોય એવું આપણે માની શકીએ. આગળ વાત કરીએ તો પ્રબંધ કોશ કે ચતુર્વિશતિ પ્રબંધ, કે જેની રચના ઈસવીસન 1349માં થયેલી અને રાજશેખર સૂરીએ એની રચના કરેલ. આમાં ઇતિહાસ જે જાણવા મળે છે એ જે સૌથી વધારે વાત કરીએ મિત્રો તો આનો ઇતિહાસ આપણે જાણી શકીએ છીએ. જે એ સમયનો જે ઇતિહાસમાં જે પ્રકારે કઈ રીતે ઇતિહાસ એમાં વર્ણવવામાં આવ્યો, કે વસ્તુપાળ તેજપાળના જે વર્ણનો કરવામાં આવ્યા, એના જે યુદ્ધનું વર્ણન છે, આ ઉપરાંત એને જે સંઘની જે યાત્રા કરી એમાં ગિરનાર અને શત્રુંજય પર્વતની જે યાત્રા કરેલી એનું વિસ્તૃત વર્ણન એમાં કરેલું છે. એક આગળ રહી ગયેલ પ્રબંધ ચિંતામણીની વાત કરું મિત્રો, તો ઇતિહાસ જાણવા માટે જેટલું દ્રયાશ્રય મહત્ત્વનું છે, એ દ્રયાશ્રયની જેમ જ જે પ્રબંધ ચિંતામણી છે એ પણ પ્રબંધ સંગ્રહોમાં ખૂબ જ ઉપયોગી સંગ્રહ છે. અને ગુજરાતનો ઇતિહાસ જાણવા માટે દ્રયાશ્રય પછી એનું સ્થાન પણ અગત્યનું છે. એમાંથી પ્રબંધ ચિંતામણીની આપણે ચાવડા શાસકોની વાત કરતા હતા, ત્યારે ચાવડા શાસકોનો ઇતિહાસમાં પણ આપણે પ્રબંધ ચિંતામણીનો ઉલ્લેખ કરેલો, કે કઈ રીતે પ્રબંધ ચિંતામણીમાં વનરાજ ચાવડાના જે પૂર્વજો છે, એના માતા પિતા છે, આ માતા પિતાને લગતી અલગ અલગ અનુશ્રુતિઓનું પણ વર્ણન કરેલું છે. સાથે સાથે એમાં વનરાજ ચાવડાથી માંડી અને જે રાજા વીર ધવલ છે, એ રાજા વીર ધવલને જે સિલસિલાબંધ ઇતિહાસ છે, આ ઇતિહાસનો વૃત્તાંત એ આપણે આમાંથી જોઈ શકીએ છીએ. સાથે સાથે જે સોલંકી વંશની જે સત્તા લુપ્ત કઈ રીતે થઈ, આ લુપ્ત થતી સત્તાની પણ આમાં વાત કરેલી છે. મિત્રો આમાં વાત કરું મિત્રો તો આ રાજાઓની જે વંશાવલીઓ છે એને લઈને થોડી ઘણી ક્ષતિઓ આમાં આપણને જોવા મળે છે, પરંતુ આનો જે મુખ્ય દ્રષ્ટિકોણ છે એ જૈન ધર્મનો હોવાથી કેટલીક જે અપેક્ષિત માહિતીઓ છે, કેટલીક ઇતર અપેક્ષિત માહિતીઓ આમાં આપવામાં આવેલી નથી. માટે મિત્રો અહીં જે ધર્મને અનુશ્રુતિઓનો છે, અનિશ્રુતિઓ ધર્મથી વધારે જોડાયેલી છે, અને એમાં ધર્મના ગ્રંથો માટે ઉપયોગી માહિતી આપણને ઘણી જરૂરી આમાંથી મળે છે. પ્રાચીન ગુજરાતના ઇતિહાસના સાધનોમાં બીજી વાત કરું મિત્રો તો એ જ રીતે સ્થવિરાવલી જે મેરુતુંગાચાર્યએ રચેલ છે, આ મેરુતુંગાચાર્યએ રચેલ સ્થવિરાવલીમાંથી પણ ઇતિહાસ જાણી શકાય છે. મિત્રો જે રીતે દ્રયાશ્રય અને કીર્તિકૌમુદીની આપણે અગાઉ વાત કરી, કે જે વસ્તુપાળના સમયમાં રચાયેલ જે 5 મહાકાવ્યો છે, એમાં સોમેશ્વર કૃત જે કીર્તિકૌમુદી છે, દ્રયાશ્રય પછી ગુજરાતનો ઇતિહાસ જાણવાના સાહિત્યિક સાધનોમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. અને એ જ રીતે પ્રબંધ ચિંતામણી પણ એ જ રીતે દ્રયાશ્રય, કીર્તિકૌમુદી અને એના પછી પ્રબંધ ચિંતામણી પણ ઇતિહાસ જાણવાના સાધનો માટે આ મેરુતુંગાચાર્યનું આ રચિત પ્રબંધ ખૂબ જ અગત્યનું છે. અને એ જ રીતે સ્થવિરાવલીમાંથી પણ એ સમયનો જે ઇતિહાસ છે, વસ્તુપાળ અને તેજપાળનો ઇતિહાસ આપણે જાણી શકીએ છીએ. આગળ વાત કરું મિત્રો તો રાજશેખરની જે વાત કરી, કે જે રીતે રાજશેખરે રચેલ પ્રબંધકોશ છે, પ્રબંધકોશમાંથી પણ એ સમયનો ગુજરાતનો ઇતિહાસ આપણે જાણી શકીએ છીએ વાત કરી. એના ઉપરાંત જે બીજી જે અન્ય રચનાઓ છે, એમાં વિવિધ તીર્થકલ્પ, જે જૈન પ્રભુ સૂરીએ રચેલ જે વિવિધ તીર્થકલ્પ છે, આ વિવિધ તીર્થકલ્પમાં એ સમયના જે તીર્થસ્થાનો છે, આ તીર્થસ્થાનોનો ઇતિહાસ આપણે જાણી શકીએ છીએ. એ સમયના જે ગિરનાર પર્વત ઉપર રહેલ શત્રુંજય પર્વત કે રૈવતક કે અર્બુદ પર્વત ઉપર રહેલા જે તીર્થસ્થાનો છે, આ તીર્થોને લગતા વૃત્તાંતનો વિસ્તૃત વર્ણન એ આ વિવિધ તીર્થકલ્પમાં કરવામાં આવેલું છે. સાથે સાથે મિત્રો ગુજરાતના ઇતિહાસમાં જે અનેક બીજા તીર્થકલ્પોનો જે કઈ રીતે રચના કરવામાં આવેલી એનો પણ ઇતિહાસ આમાં આલેખેલો છે. મિત્રો આમાં આગળ વાત કરીએ તો સુકૃતનું જે કક્કસુરીનું જે નાભિનંદન જીર્ણોદ્વાર છે, એ જીર્ણોદ્વારમાંથી પણ એ સમયના પ્રબંધો અને લાંબા કાવ્યોનું વિસ્તૃત વર્ણન એ આમાં કરવામાં આવેલ છે. અનુસોલંકી કાળના સાહિત્યિક સાધનોની મિત્રો અહીં વાત કરીએ.
અનુસોલંકી કાળના સાહિત્યિક સાધનોમાં જે મહત્ત્વનું ઉપયોગી જે સાધન સામગ્રી છે એ સમયના ઐતિહાસિક ચરિત્રો છે. એ સમયના જે ઐતિહાસિક ચરિત્રો છે એમાંથી ઇતિહાસ જાણી શકીએ છીએ. જે અનુસોલંકી કાળના જે સાહિત્યિક સાધનોની રચના થયેલી એ રચનામાં સૌ પ્રથમ જે ઐતિહાસિક ચરિત્રોમાં વાત કરું તો જે કુમારપાળ ચરિત છે કે જે ઈસવીસન 1344માં સોમતિલક સૂરીએ જેની રચના કરેલ આ કુમારપાળ ચરિત્રમાં જે એ સમયના સોલંકી અને અનુસોલંકી કાલીન જે શાસકો છે એનું વર્ણન એમાં કરેલું છે. સાથે સાથે જે ધર્મરત્ને ગદ્યપદ મિશ્રિત જે કુમારપાળ ચરિતની રચના કરી ઈસવીસન 1381માં, એ જ રીતે કુમારપાળ પ્રબંધની રચના જે જીન મંડન ગણીએ કરેલી અને એ જ રીતે ચારિત્ર સુંદર ગણીએ કુમારપાળ ચરિત્રની રચના કરેલી. એમાંથી પણ કુમારપાળનો વિસ્તૃત વર્ણન એ આમાંથી આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ મિત્રો તો જે કુમારપાળ રાસો જે ખંભાતના કવિ ઋષભદાસ દ્વારા રચિલ કુમારપાળ રાસો છે, આ કુમારપાળ રાસોમાં એ સમયનો કુમારપાળનો ઇતિહાસ અને સાથે સાથે જે ખંભાતનો ઇતિહાસ છે એ ખંભાતનો ઇતિહાસ પણ આપણે આમાંથી જાણી શકીએ છીએ. આગળ વાત કરું મિત્રો તો જીન હર્ષે જે વસ્તુપાલ ચરિત્રની રચના કરી કે પછી એ સમયના જે બીજા કવિઓ છે કે જેમણે વસ્તુપાળ અને તેજપાળને લઈને જે ચરિત્રોની રચના કરેલી છે, આ ચરિત્રોમાંથી પણ આપણે જે ઇતિહાસ જાણી શકીએ છીએ. અને એમાંય વસ્તુપાળ તેજપાળને લઈને જે રાસોની રચના કરવામાં આવી કે જે એમના કીર્તિગાથાને વર્ણિત કરે છે કે કીર્તિગાથાનું વર્ણન જેમાંથી જોવા મળે છે એવા રાસોમાં આપણે જોઈએ તો હીરાનંદ સૂરી કે લક્ષ્મી સાગર, પાર્શ્વચંદ્ર સૂરી, પ્રેમ વિજય, સમય સુંદર, મેરુ વિજય અને રામ વિજય દ્વારા જે વસ્તુપાલ તેજપાલ જે રાસ રચાયેલ છે, આ રાસોની રચનામાંથી ઇતિહાસ જાણી શકીએ છીએ. આગળ વાત કરું મિત્રો તો એ જ રીતે કવિ લાવણ્યમયે વિમલ પ્રબંધ કે વિમલ ચરિત્રની રચના કરી છે. તો એ સમયના જે વિમલ મંત્રી છે, આ વિમલ મંત્રીની શૈશવ અવસ્થાથી એમની જે મૃત્યુ સુધીના પ્રસંગો એ આ વિમલ પ્રબંધ કે વિમલ ચરિત્રમાં કરેલ છે. સર્વાનંદ સૂરીનું જે જગડુશા ચરિત્ર છે મિત્રો, જગડુશા ચરિત્રની હું ખાસ વાત કરું તો સોલંકી રાજા વિશલદેવના સમયમાં જે ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડેલ ઈસવીસન 1313 ને 15ની વાત છે કે એ સમયમાં જે ભયંકર દુષ્કાળ પડેલ અને એ સમયમાં જે કચ્છના જે શ્રેષ્ઠ જે જગડુશા છે કે દાનવીર જગડુશાહે જે અગાઉથી જે ધનનો સંગ્રહ કરેલો હતો અને આ ધનનો સંગ્રહને જ્યારે આ દુષ્કાળના સમયમાં લોકો સુધી આ જે અનાજ પહોંચતું કર્યું, આ અનાજ પહોંચતું કર્યાની વાત એ આ જગડુશા ચરિત્રમાં કરેલી છે. અને એનાથી આપણે આજે અન્નદાતા તરીકે જે દાનવીર જગડુશાની આપણે આખા એના ચરિત્રની રચના એ આપણે જે જગડુશા વિશેની વાત આપણે આ જગડુશા ચરિત્રમાંથી જાણી શકીએ છીએ. આ ઉપરાંત ઇતિહાસ જાણવા માટે જે બીજા અગત્યના ગ્રંથો છે એના વિશે વાત કરીએ તો ગુજરાતના ઇતિહાસ વિશે અન્ય પ્રદેશોમાં રચાયેલ સાહિત્યમાંથી પણ ઇતિહાસ જાણી શકાય છે. જેમાં ઝાલોરના રાજા જે નાગર રાજકવિ છે, ઝાલોરના નાગર રાજકવિએ જે પદ્મનાભકૃત કાનડદે પ્રબંધ જે રચના કરી પદ્મનાભે, આ પદ્મનાભે રચેલ કાનડદે પ્રબંધમાંથી એ સમયનો જે ઇતિહાસ જાણી શકાય છે. જેમાં જે એ સમયના જે કર્ણદેવ વાઘેલા છે, વાઘેલાથી નારાજ થયેલ માધવ મંત્રીના નિમંત્રણથી દિલ્હીના જે સુલતાન છે, સુલતાનના લશ્કરે કઈ રીતે ગુજરાત પર આક્રમણ કર્યું અને પાટણને કબજે કર્યું એનું વિસ્તૃત વર્ણન એમાં કરેલું છે. તે જ રીતે જે પારિજાત મંજરી કે વિજયશ્રી છે જેની રચના માળવાના રાજકવિ મદને કરી અને એમાં પણ માળવાના પરમાર રાજા અર્જુન વર્મા અને ગુજરાત પર એને કરેલ આક્રમણ અને ગુજરાતના સોલંકી રાજા ભીમદેવની બીજાની ગાદી ઉપરથી થોડા વર્ષો દરમિયાન એ ત્યાંથી લુપ્ત થવું એની વિસ્તૃત વર્ણન એમાં કરેલું છે. એ જ રીતે ધર્માયણ મહામાત્ય કે જે પદ્મપુરાણનો એક અંશ છે અને એમાં પણ વનરાજ ચાવડાના જે પૂર્વજો છે એના પિતા વિશેની વાત અને સાથે સાથે વનરાજ ચાવડાની અને એની વંશાવળી આ જે છે ધર્માયણ મહામાત્યમાં આપેલી છે. સાથે સાથે કવિ કૃષ્ણ દ્વારા રચેલ રત્નમાલા, આ રત્નમાલામાં પણ જે વનરાજ ચાવડા એના જે માતા પિતા અને સાથે સાથે જે વનરાજના પિતા જયશિખરીની વાત અને એ ઉપરાંત જે વનરાજની વંશાવળી છે એ અને એની સાથે સાથે એને જેના પિતા જે જયશિખરીનું જે ભુવડ રાજા સાથે થયેલ યુદ્ધનું વર્ણન એ આ રત્નમાલામાં કરેલ છે.
આમ જે મિત્રો આજે વાત કરી રહ્યા છે ગુજરાતનો ઇતિહાસ વિશે, જે અન્ય પ્રદેશોમાં રચાયેલ સાહિત્ય છે એમાંથી પણ જે ગુજરાતનો ઇતિહાસ જાણી શકાય છે એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. આગળ મિત્રો વાત કરીએ તો મીરાતે અહમદી પણ જે મરાઠા કાળના પ્રારંભમાં જે ફારસીમાં લખાયેલા મીરાતે અહમદીમાં પણ જે ચાવડા સોલંકી શાસકો અને વાઘેલા વંશનો ઇતિહાસ આપણે જાણી શકીએ છીએ. આગળ વાત કરીએ મિત્રો તો જે ગ્રંથકારોએ જે પ્રશસ્તિઓ અને ગ્રંથકારોના લહિયાઓએ જે પુષ્પિકાઓ રચી છે એમાંથી પણ એ સમયનો જે પૂર્વજો, એ સમયના શાસકોના પૂર્વજો, ગુરુઓ અને રાજાઓનો આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. વિદેશી લેખકોએ જે સાહિત્ય રચ્યું એ સાહિત્યમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. એમાંથી જે ગ્રીક, રોમન તથા ચીની લેખકોએ રચેલ જે સાહિત્ય છે એમાં ગ્રીકના પેરિપ્લસ, જેની આપણે અગાઉ વાત કરી, સાથે સાથે મીરસના જે ટોલેમીની જે ભૂગોળ છે કે જે સમયના શૃંગ શાસકો, જે એ સમયના જે અનુમૌર્ય શાસકો છે, અનુમૌર્યના વંશો વિશે, અનુમૌર્યના જે શાસન વિશે છે એની માહિતી મળે છે. જે ચીન પ્રવાસી યુએન સાંગની જે સિયુકી છે, આ સિયુકીમાંથી જાણવા મળતો જે તત્કાલીન ઇતિહાસ છે, એના જે પ્રવાસ વર્ણન છે, ભારતનું પ્રવાસ વર્ણનમાં એ સમયનો તત્કાલીન ઇતિહાસ આપણે જાણી શકીએ છીએ કે જે ગુજરાતના ઇતિહાસ માટે પણ એટલું મહત્ત્વનું છે કે જે આપણે અગાઉ પણ વાત કરી કે જે મૈત્રક વંશ છે, આ મૈત્રક શાસકોનો ઇતિહાસ, ધ્રુવસેન બીજાનો ઇતિહાસ, અને આ સમયમાં જે અન્ય ગુજરાતમાં અન્ય જગ્યાનો એટલે કે વડનગર, શામળાજી, આવી અનેક જગ્યાનો ઇતિહાસ એમાં આલેખેલો છે. આ ઉપરાંત ચીની પ્રવાસી ઇત્સિંગ કે જેને પોતાની જે રચના છે એમાં જે રીતે એને જે પોતે જે ભારતમાં આવ્યો અને ભારતમાં આવ્યા બાદ એને જે ગુજરાતની જે વાત કરી છે, ગુજરાતની મુલાકાત લીધી અને ગુજરાતની મુલાકાત લીધા બાદ એને જે વલ્લભી વિદ્યાપીઠનો ઉલ્લેખ કરેલો છે. આ સમયનું જે વલ્લભી વિદ્યાપીઠ, એ વલ્લભી વિદ્યાપીઠ એક જ્ઞાનપીઠ તરીકે ઓળખાતું અને વલ્લભી વિદ્યાપીઠની અને મુલાકાતનું એને વર્ણન એના પોતાના નોંધમાં કરેલું છે. આ ઉપરાંત જે અરબી અને ઈરાની લેખકો છે એમાં જે સફરનામા, નુરીદ્દીન મોહમ્મદ ઓસિફનું જામે ઉલ હિકાયત, આ ઉપરાંત અલ્બેરૂનીએ જે કિતાબ ઉલ હિન્દની રચના કરી, અને બલાઝુરી અને ઇબ્ન અસીર, અને આ ઉપરાંત બેહમન કોકબાદ સંજાણે રચેલ કિસ્સે સંજાણમાં પણ ઇતિહાસ જાણી શકાય છે. અલ્બેરૂનીની વાત કરું મિત્રો ખાસ તો અલ્બેરૂની એ પોતે કિતાબુલ હિન્દની રચના કરી. એ પોતે મોહમ્મદ ગજનવી સાથે ભારતમાં આવેલો હતો. મોહમ્મદ ગજનવી જ્યારે ભારત ઉપર આક્રમણ કરવા આવેલ ત્યારે પોતે ભારતમાં આવેલ અને એને પોતે જે વલ્લભીના નાશની જે ઘટના છે, આ વલ્લભીની નાશની એટલે કે ગુજરાતમાં પણ એ પોતે આવ્યો અને જે મોહમ્મદ ગજનીએ જે સોમનાથ ઉપર ચડાઈ કરી અને સાથે સાથે એને જે વલ્લભીના નાશની ઘટના છે એ વલ્લભીના નાશ અને વલ્લભી સંવંતની જે વાત એમાં આપેલી છે. આમ મિત્રો આ જે સમગ્ર ગ્રંથો છે એમાંથી ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ આપણે જાણી શકીએ છીએ. એ જ રીતે મુસ્લિમ ઇતિહાસકારોની વાત કરું તો મુસ્લિમ ઇતિહાસકારો અને લેખકોમાં કવિ અમીર ખુશરોના ખજાઇનુલ ફુતુહ તથા દેવલ રાની ખિજરખાનો ઇતિહાસ છે. મિત્રો આમાં જે અલાઉદ્દીન ખિલજીના જે રાજકવિ જે અમીર ખુશરો છે, આ રાજકવિ અમીર ખુશરોનું આ જે બેનની રચનાઓ છે એમાં એ સમયના જે વાઘેલા સોલંકીકાલીન ઇતિહાસ, આપણને ગુજરાતનો વાઘેલા સોલંકીકાલીન ઇતિહાસ આપણે જાણી શકીએ છીએ. આ સાથે સાથે ઈસામી, બર્ની, નિઝામુદ્દીન, બદોની અને ફરિશ્તા જે છે કે જેમાંથી જે મોહમ્મદ તુગલકના સમકાલીન હતા અને મોહમ્મદ તુગલકના સમકાલીન આ જે રચનાકારો થઈ ગયા એમને પણ ગુજરાતનો ઇતિહાસ પોતાના જે નોંધો છે એ નોંધમાં આલેખેલો છે. આમ મિત્રો આપણે ગુજરાતના ઇતિહાસમાં જે આ બધા જ ઇતિહાસ જે સાહિત્યિક સ્ત્રોતોની વાત કરી, આ સાહિત્યિક સ્ત્રોતોમાંથી આપણે ગુજરાતનો ઇતિહાસ જાણી શકીએ છીએ. અને આ જે ઇતિહાસ છે એના ઉપરથી આ સાહિત્ય છે, આ સાહિત્યમાંથી એ સમયની જે સાંસ્કૃતિક સ્થિતિ છે એ સમયની સાંસ્કૃતિક સ્થિતિનો પણ આપણને વિસ્તૃત પ્રમાણમાં આપણે ખ્યાલ મેળવી શકીએ છીએ. આમ મિત્રો આપણે ઇતિહાસ, કઈ રીતે ગુજરાતનો ઇતિહાસ જાણવા માટે સાહિત્યિક સાધનો ઉપયોગી છે અને કઈ રીતે કયા પ્રકારના સાહિત્યિક સાધનોમાંથી એ સમયનો ઇતિહાસ જાણી શકીએ છીએ એના વિશે વિસ્તૃત વાત કરી મિત્રો. આભાર. સ્વાધ્યાયઃ પરમઃ